સુરત શહેરમાં હાઈ પ્રોફાઇલ લાઈફ જીવવા માટે પૈસા કમાવાની લાલચે એક યુવક ગુનામાં માર્ગે ચડ્યો છે. મહારાષ્ટ્રથી પ્રતિબંધિત મેટ્રોડોન ડ્રગ્સ લાવીને સુરતના વિવિધ વિસ્તારોમાં તેનું વેચાણ કરી જીવનની મોજ મસ્તી કરવા ઈચ્છતો સુફિયાન ઉર્ફે શિબુ નામના શખ્સને શહેરની એસઓજી ટીમે રંગે હાથે ઝડપી પાડ્યો. આરોપી પાસેથી કુલ 13.30 લાખનો વધુનો મુદ્દામાલ ડ્રગ્સ, મોબાઈલ અને બાઇક જપ્ત કરવામાં આવ્યું છે. 26 વર્ષીય શિબુ હુસેન શેખ મૂળ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાનો બાજીપુરાનો રહેવાસી છે. હાલ સુરતના જહાંગીરાપુરા વિસ્તારમાં રહે છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે શિબુને હાઈ પ્રોફાઇલ લાઈફ જીવી હતી. મોંઘી કાર, સારા કપડાં, પાર્ટી લાઈફ અને ઇમ્પ્રેસિવ ઇમેજ બનાવવા માટે તેને ઝડપી કમાણી જોઈતી હતી, જેથી તેણે ડ્રગ્સના ગેરકાયદેસર ધંધામાં પગ મૂક્યો. શિબુ મહારાષ્ટ્રના એક અજાણ્યા વ્યક્તિ પાસેથી એમડી ડ્રગ્સ મંગાવતો હતો. સુરતના આવાવારુ વિસ્તારમાં ટાર્ગેટ રીતે તેનું વેચાણ કરતો હતો. ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરતની વિવિધ બ્રાન્ચો દ્વારા એનડીપીએસ ની વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે. જેમાં ગઈકાલે સુરત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા, પીએસઆઈ સરવૈયા અને હેડ કોન્સ્ટેબલ ઇમ્તિયાઝભાઈ અને જગદીશભાઈને મળેલી બાતમી આધારે જહાંગીરપુરા વિસ્તારમાં સરણમ રેસિડેન્સી પાસે સ્વસ્તિક રોડ પરથી બાતમી આધારે એક સુફિયાન ઉર્ફે શિબુ હુસેન શેખ, જે જહાંગીરપુરાનો રહેવાસી છે, એ મોટરસાયકલ ઉપર એને પકડી પાડતા એની અંગઝડતીમાંથી 130 ગ્રામ અંદાજિત 13 લાખ જેટલાનો મુદ્દામાલનું એમડી પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવ્યું હતું. એની પાસેથી મોબાઈલ, બાઇક મળી કુલ 13,30,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ સુફિયાન શિબુ શેખ છે, નોટરિયસ હિસ્ટ્રી સીટર છે. અગાઉ 2022માં એનડીપીએસના કેસોમાં અને સતત પ્રોહિબિશનના કેસોમાં 21 થી 25 સુધીના બીજા 5 પ્રોહિબિશનના કેસોમાં પણ એની ધરપકડ થઈ ચૂકી છે. આ માલ ક્યાંથી લાવ્યો હતો, ક્યાં આપવાનો હતો, એ બાબતે તપાસ કરતા એને જે આગળ આપવાનો તે મોહમ્મદ રિઝવાન ઉર્ફે ઉસ્તાદ અબ્દુલ કાદર બોમ્બેવાલાને એમડી ડ્રગ્સ આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો હતો એ બાબતે તપાસ ચાલી રહી છે. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.